હે વોટ્સઅપ ગાઈસ, કેમ છો? સ્વાગત છે તમારું આજના ફરી એક નવા ડેટિંગ વિડીયોની અંદર. મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલના આઇકોનને ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી તમને મારા દરેક કામના નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે. તો મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે એડિટિંગ તરફ વધીએ. જો મિત્રો તમે આગળ જે જ પ્રકારનો વિડીયો ડેમો વિડીયો જોયો એ જ પ્રકારનું આપણે આજે સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આપણે વિડીયોમાં પાસવર્ડ આપેલો છે અને મિત્રો તમારે ખાસ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે પાસવર્ડની જરૂર પડશે. તો મિત્રો, ખાસ કરીને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. સ્ટેપ બાય સ્ટેપ વિડીયો ધ્યાનથી પૂરો જોજો અને પાસવર્ડનો પણ ધ્યાનમાં રાખજો. અને મિત્રો, હજુ સુધી તમે મારી ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટા આઈડીને ફોલો ના કરી હોય તો મિત્રો જરૂરથી ફોલો કરી લેજો. મિત્રો, પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવામાં તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે ઇન્સ્ટાગ્રામમાં મને કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, અહીંયા આપણે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લીધો છે. મિત્રો, પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે કે તમારે કંઈક આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે. તો મિત્રો, આપણે અહીંયા સૌપ્રથમ તો ફોટો એડ કરવાનો રહેશે. તો આપણે મિત્રો ગ્રુપ એક ઓપન કરી લેવાનું રહેશે. ત્યારબાદ પ્લસની નિશાની પર ક્લિક કરીને મિત્રો ગેલેરી ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ આપણે ફોટોની ફાઇલમાં જવાનું રહેશે. મિત્રો, ત્યારબાદ આપણે એક ફોટો સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો, જમણી સાઈડે 3 ડોટ ઉપર ક્લિક કરીને આપણે મિત્રો ફૂલ સ્ક્રીન કરી લેવાનું રહેશે ફોટો. ત્યારબાદ મિત્રો ફોટોને આપણે એન્ડ સુધી ખેંચી લેવાનો રહેશે અને એની મિત્રો આ રીતે આપણે નીચે સેટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંથી આપણે એક સ્ટેપ બહાર નીકળી જવાનું રહેશે. તો મિત્રો આપણે એક સ્ટેપ બહાર નીકળી જશું. હવે આપણે મિત્રો એક પીએનજી લેવાની રહેશે. તો આપણે પ્લસની નિશાની પર ક્લિક કરીને આપણે ગેલેરી ઓપન કરી લેવાની રહેશે. ત્યારબાદ આપણે પીએનજીની ફાઇલમાં જવાનું રહેશે. ત્યારબાદ આપણે પીએનજી સિલેક્ટ કરી લેવાનું રહેશે. મિત્રો, અહીંયા આપણે પીએનજી સિલેક્ટ કરી લીધી છે. મિત્રો, હવે આપણે પીએનજીને સેટ કરી લેવાનું રહેશે. અહીંયા આપણે પીએનજી સિલેક્ટ કરી લીધી છે અને મિત્રો આપણે સેટ પણ થઈ ગઈ છે. હવે મિત્રો આપણે પીએનજીને એન્ડ સુધી ખેંચી લેવાનું રહેશે. તો આપણે એન્ડ સુધી ખેંચી લેશું અને આ રીતે આપણે નીચે સેટ કરી લેવાનું રહેશે. તો આપણે આ રીતે નીચે સેટ કરી લેશું. તો મિત્રો, અહીંયા આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, તો તમે વિડીયો જોઈ લો. તો ફાઇનલ મિત્રો આપણું સ્ટેટસ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યા હોય તો તમારું ફેવરેટ ઇમોજી કોમેન્ટ કરી દેજો અને મિત્રો આગળ પણ આવો સપોર્ટ કરતા રહેજો. હવે મિત્રો આપણે વિડીયોને એક્સપોર્ટ કરી લેશું. તો મિત્રો આપણે વિડીયો એક્સપોર્ટ થઈ રહ્યો છે. તો મિત્રો મળશું હવે ફરી આપણે આગળના નવા વિડીયોમાં.